આપણા જગ્યાએ કોઈ પણ દિવસ નિમંત્રણ કે આમંત્રણની પ્રતીક્ષા આમંત્રણ મળે કે ના મળે પણ ટિકિટમાં હોય અને ભગવદ અનુભવ હોય ત્યાં પહોંચી છે. એક તો ભગવાનની કથામાં આમંત્રણની જરૂર ના. બીજું માતા પિતાને ત્યાં આમંત્રણની જરૂર ના. અને ત્રીજું સદગુરુ કે ગુરુના ભાવે આમંત્રણ જરૂર ના. ભાગવતજી ચોથો પણ કહે છે આપણા માટે જેને પ્રેમ છે આત્મીય છે જે સમર્પિત છે એને ત્યાં આમંત્રણની જરૂર ના. ગુરુશ્રીએ દરેક નિમંત્રણ આપ્યું અને તમારો વક્તા બન્યા દિવસથી નાના શ્રોતા બન્યા. દિવસથી નાના હળવેરીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન જે પ્રશ્ન આપણે અત્યારે પૂછીએ છીએ પ્રશ્ન 5000 વર્ષ પહેલા પૂછ્યો. દેવર્ષિ નારદે પૂછ્યું અને આમે તમે જુઓ સાહેબ ઘરમાં કથા સાંભળો, ક્ષેત્રમાં કથા સાંભળો, સ્નાનમાં કથા સાંભળો, પણ તીર્થ ક્ષેત્રમાં કથા સાંભળવાનો મહિમા બહુ જુદો છે.